નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। પાકિસ્તાનની શિયા મસ્જિદમાં નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલામાં 24ના મોત, 100 થી વધુ ઘાયલ। ઇસ્લામાબાદમાં ઇમરજન્સી જાહેર। આજે શુક્રવારે પાકિસ્તાનના ઇસ્લામાબાદ વિસ્તારમાં આવેલ ઇમામવાડા મસ્જિદના ગેટ ઉપર આત્મઘાતી હુમલો થતાં અફડાતફડી મચી ગઈ હતી। મીડિયામાં સતત પ્રસિદ્ધ થતા અહેવાલો મુજબ આત્મઘાતી હુમલાવરે મસ્જિદના ગેટ પાસે ધડાકો કર્યો હતો અને મસ્જિદના ગેટ પાસે નમાઝ પડતા તથા બહાર રોડ ઉપર ચાલ્યા જતા અનેક લોકો આ ધડાકામાં માર્યા ગયા છે। પ્રાથમિક અહેવાલ મુજબ અને સતત મીડિયા અહેવાલો પ્રમાણે 24થી વધુ લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે। ઇસ્લામાબાદમાં ઇમરજન્સી લગાડવામાં આવી છે। સતત એમ્બ્યુલન્સ અને પોલીસના સાયરનથી હોસ્પિટલ અને મસ્જિદ વચ્ચેનો રસ્તો સતત ગુંજતો રહ્યો છે। આ ધમાકાનો અવાજ લગભગ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો। આ વિષયે સમાચારનો ફ્લો હજુ ચાલી રહ્યો છે। રાત્રિ સુધી તમામ સ્થિતિ સાફ થવાની શક્યતા છે। દર્શક મિત્રો, આજે તારીખ 6 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।